મોઝરેલા ચીઝ બનાવવાની મેં કોશિશ કરી અને લકીલી જો બહુ સરસ ચીઝ બન્યું છે ને આજે અમારો પ્લાન છે સેટેલાઇટ બાજુ જે બંજારા માર્કેટ છે ને એ જોવાનો. એ બી મસ્ત છે. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચલો જો આજે છે મંડેનો દિવસ, રેગ્યુલર ડેની શરૂઆત કરી દીધી છે. પહેલાં તો એવું હતું કે પ્રહાન સ્કૂલેથી આવવાનો હોય ને તો અત્યારે આમ બધા જ કામ ને કમ્પ્લીટ કરી નાખ્યા હોય, રસોઈ થઈ ગઈ હોય અને પહેલાં ઉઠ્યા હોય એટલે બીજા ઘણા બધા બીજા પણ કામ થઈ ગયા હોય. બટ બસ જો આજથી તો હવે ઓલમોસ્ટ હવે વેકેશન જેવું જ થઈ ગયું છે. સો ચલો જો ગરમી થાય છે, એસી વગર છે ને હવે રહેવાતું નથી હો. પોરબંદરમાં છે ને 15 દિવસ એવો સમય આવે, પ્રહાનનો બર્થડે આવે ને મે મંથમાં આવશે હવે. એ સમય એવો હોય કે એ સમય એટલી ગરમી લાગે એટલી, અને આમ શું કહેવાય એસી ને બધું કરવું પડે, જરૂરી થઈ જાય આખો દિવસ, આમ દિવસ અને રાત એવી રીતના. સો ચલો આજે છે ને બધું ઘરનું કામ પતી ગયું છે અને જમવાનું પણ બની ગયું. તો મેં કીધું માસી રોટલી બનાવે છે ને ગરમ ગરમ તો જમી લઉં. તો જો આજે લંચમાં બનાવ્યું છે પનીરનું શાક, જો હમણાં બતાવું, અને ગરમ ગરમ રોટલી. તો જો આ ઘરનું બનાવેલું પનીર છે, મેં કાલે જ બનાવ્યું હતું. બાકી અહીંયા છાશ છે અને કેરી ઓલામાં પાકતી નથી બહુ કેરી, કાલે બે પાકે જ ખાલી. ચાલો લાવો રોટલી, ચોપડતા નહીં મને, આમ નામ આપી દેજો કોરી. નહીં નહીં, આ પનીર આટે મને ભાવે કોરી રોટલી, પનીરનું શાક હોય ને રોજ ન ભાવે. જો મારા હસબન્ડ છે ને કચ્છ ગયા હતા તો ત્યાંથી છે ને આ લઈ આવ્યા છે દાબેલીનો મસાલો છે 2-3 પેકેટ, અને આની અંદર બધા છે ને ધૂપ લાવ્યા છે. લોબાન છે એટલે લોબાન એટલે ધૂપ જ કહેવાય ને. તો ત્યાં મંદિરમાં મળતો જ હશે ને, લોબાન કરતા હોય, કોળીઓ લોબાન. પછી છે હીરાકણી ધૂપ. બાકી આમાં અલગ અલગ બધા માતાજીના લીધા છે. જો ખોડિયારમાં છે, પછી ચામુંડામાં છે, આ કોણ છે? ચામુંડામાં તો નથી, આ કોણ છે? અંબામાં. તો બસ જો જમી લીધું છે અને સાંજના ટાઈમ પર માસી આવે ને પહેલાં મેં કીધું ચલો ઘી બનાવી નાખું. તો બહુ જ બધી મલાઈ ભેગી થઈ હતી, એમાંથી બનાવી નાખ્યું છે ઘી. હું છે ને થોડી થોડી મલાઈ આવી રીતે ઉગળે અને પછી બ્લેન્ડર ચલાવી અને માખણ અલગ કરી અને માખણને ગરમ કરી અને એમાંથી ઘી બનાવતી હોઉં છું. અને ઘી બનાવવા માટે એકદમ મોટું છે ને ટ્રાયપ્લાયનું મારી પાસે સ્ટીલનું તપેલું છે, એમાં જ બનાવું છું. એલ્યુમિનિયમ એમાં હું પ્રિફર નથી કરતી. ફ્રેન્ડ્સ, તો કેમ છો? તો જો એકદમ ક્વિક આજે થોડુંક મારે લેટ થાય છે કેમ કે અમારે હમણાં નીકળવાનું છે. બટ એના પહેલાં મારે છે ને એક વસ્તુ બતાવી હતી એટલે મેં કીધું ચલો ફટાફટ શું કહેવાય, હજુ રેડી નથી થઈ. અને એક વસ્તુ એ બતાવું કે કાલે અમારે ઘરે છે ને દૂધ હમણાંથી બહુ જ આવે છે, ફૂલ ફેટ ક્રીમ દૂધ હોય છે, એકદમ હેવી. અને એટલું બધું દૂધ વધી ગયું હતું. પ્લસ આજે અમારે બહાર જવાનું હતું, જેમ કે અમદાવાદ જવાનું છે. તો મેં કીધું એટલું બધું દૂધ કોણ પીશે, તો મેં છે ને 1.5 લીટર જેવું દૂધ હતું ને એનું મોઝરેલા ચીઝ બનાવવાની મેં કોશિશ કરી અને લકીલી જો બહુ સરસ ચીઝ બન્યું છે. કાલે છે ને થોડી ઉતાવળમાં હતી અને મને એમ હતું કે બનશે કે નહીં બને, એટલે મેં પછી વિડીયો શેર નથી કર્યો. બટ આજે મેં છે ને આવું ઊભો રે, પ્રહાન બોલાવે તો 9 વાગ્યું છે એટલે. બટ આજે છે ને મેં એની સેન્ડવિચ બનાવી છે અને અત્યારે મેં કીધું કે ચલો એની શું કહે ચીઝ છે ને એમાં ચીઝ પનીર બધું નાખી અને હેલ્ધી એવી. તો જો તમને બતાવું, મોઝરેલા ચીઝમાં જે આમ ખેંચીએ તો કેમ થાય પીઝા માટેનું, એવું થયું છે. જો અહીંયા બી છે ને ચીઝ થોડુંક ઢોળાણું હતું તો આવી રીતે મેં ખેંચ્યું અને જો એકદમ જો છે ને જે આપણે પીઝા ખાતા હોય સેમ એવું જ આ એકદમ છે ને હેલ્ધી સેન્ડવિચ મેં બનાવી છે. એમાં ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, પનીર અને ચીઝ છે. તો જો મસ્ત એકદમ મને એવું લાગે સક્સેસફુલ ઘરે જો ચીઝ બની જાય ને તો બહારનું લેવું ન પડે. અને આ આપણી જો હેલ્ધી એવી સેન્ડવિચ બનીને રેડી છે.
તો મેં કાલે કીધું હતું એમ કે અમે લોકો જવાના છીએ અમદાવાદ, તો અમદાવાદ પહોંચી ગયા અને વચ્ચે એટલી ગરમી અને દિવસની જર્ની કરી હતી ને કારમાં, એટલે મેં કંઈ શૂટ નથી કર્યું. અહીં અમદાવાદ પહોંચી અને પછી જો આ બધા મસાલા છે કે જે મારા ભાભીની બેન છે ને એના સાસુ એ બધે બનાવે છે. આ છે ને એ પ્રીમિક્સ છે શરબતનું, કે જેમાં ગોળ છે, લીંબુ, આદુ ને એ બધી વસ્તુ, એમાં ખાલી ઠંડુ પાણી જ એડ કરવાનું. બાકી આ સબ્જી મસાલા છે, આ વડાપાવની જે સૂકી ચટણી આવે છે એ છે, અને મેઇન એમનો છે સાંભાર મસાલો, કે જે મને બહુ જ ગમે છે. છેલ્લા ઘણા સમયથી હું એમનો જે સાંભાર મસાલો છે ને એ જ યુઝ કરું છું. આ વખતે મેં થોડા લીધા છે બધા ટ્રાય કરવા માટે. આ એમનો દાબેલી મસાલો પણ છે, અને એ લોકો છે ને સાઉથ ઇન્ડિયન છે, એટલે એમનો જે કાંઈ બી સાઉથના મસાલા છે ને એ બહુ જ સરસ છે, બધા સરસ છે. બટ પર્સનલી મને છે ને મેં હજી સુધીમાં તો સાંભાર મસાલો જ એમનો યુઝ કર્યો છે. આ વખતે હું લઈ જવાની છું. જો આ વ્હાઈટ સોસ પાસ્તા છે, એનું પ્રીમિક્સ છે, કે એમાં ખાલી દૂધ અને ચીઝ એડ કરી અને પાસ્તા નાખ્યો અને આ પાવડર છે એ નાખી દેવાનો. અને આ રેડ સોસ પાસ્તાનું છે, કે મારા ભાભી આ બંને યુઝ કર્યું હતું અને કહેતા હતા કે બે સરસ છે. છોકરાઓ માટે આપણે ઇન્સ્ટન્ટ ક્યારેક બનાવવું હોય ને તો આનો યુઝ કરી શકાય. એટલે સ્પેશિયલી અત્યારે મેં ખાલી સાંભાર મસાલો યુઝ કર્યો છે. બાકી થોડું બધું મેં એનું આ શરબતવાળું જે પ્રીમિક્સ છે ને એ લઈ જવાની છું, કેમ કે અચાનક મારે બી ઘણા ગેસ્ટ આવતા હોય ત્યારે ટાઈમ ન હોય તો આમાં ઠંડુ પાણી એડ કરીને આપણે આપવા થાય. અને બાકી આ છે અચાર પણ એ બનાવે છે, ઘણી બધી વસ્તુ બનાવે છે. જો કોઈને એમની સ્પેશિયલ કંઈ આમાંથી જો કંઈ લેવું હોય ને તો મને કમેન્ટ કરજો, હું એમનો નંબર શેર કરીશ. સ્પેશિયલી એકવાર સાંભાર મસાલો તો જરૂરથી ટ્રાય કર્યા જેવો છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો બસ અમે લોકો રેડી થઈ અને હવે નીકળ્યા છીએ બહાર જવા માટે. અને મોસ્ટલી છે ને આજે અમારો પ્લાન છે સેટેલાઇટ બાજુ જે બંજારા માર્કેટ છે ને એ જોવાનો. ઘણા સમયથી હું ત્યાંથી નીકળું જ ને તો મને ઈચ્છા થાય જ જવાની. બટ હું કહેતી હતી કે ઘણા સમયથી છે ને બંજારા માર્કેટમાં જવાની ઈચ્છા હતી, પણ કાર ન હોય ને તો ત્યાંથી કંઈ શોપિંગ કરવાનું પછી એમ થાય કે બસમાં કેવી રીતે લઈ જવું. બટ આ વખતે મારો ભાઈને છે ને તો મોસ્ટલી હું કંઈ પણ શોપિંગ કરીશ તો એની કારમાં રાખી દઈશ. જોઈએ હવે ત્યાં કેવું છે, કેટલી પ્રાઇસમાં આપતા હશે. બાકી ત્યાં બાજુમાં જે છે ને એમને છે તો જોઈશું, ફરીશું અને બસ આટો મારીને પછી શું પ્લાન છે કંઈ ખબર નથી, બટ આરામથી રાતે પાછા ઘરે જઈશું. સો જો અહીંયા બંને છોકરાઓ બેસી ગયા છે મોબાઈલ લઈને, અને અમે લોકો જો બસ થોડી જ વારમાં પૂછવા આવ્યા છીએ. સો ચાલો વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ये कितने का इधर आई? ये प्लांट है क्या? એ બી મસ્ત છે ને? અચાર માટે મસ્ત છે. આમ નીકળાવીશ પછી આ જો નીચે નાનું નાનું શું છે બધું બી તો રમકડા છે. લાવ ને થોડોક હું લઈ લઉં. ક્યાં મોટું છે જો. હા હા એ સરસ છે. જો તો એવા છે બીજું એ ભાંગી તો જાય ને વગે વાગે અચ્છા ડિફ્યુઝર બધા. કારમાં રાખવાનું છે જો છે ને. પૂછતો આની પ્રાઇસ શું છે.
અમે લોકો છે ને આ બંજારાવાળી માર્કેટ એક્સપ્લોર કરી, અહીંયા બધી વસ્તુ બહુ જ સરસ હતી, બટ એના પ્રાઇસ છે ને થોડાક હાયર સાઈડ હતા. એ લોકો થોડાક બાર્ગેનિંગ કરતા હતા, પણ એટલું બધું નથી કરતા વધારે બાર્ગેનિંગ. અને એ જ પછી મારા ભાભીની સિસ્ટરે કીધું કે લો ગાર્ડન પાસે પણ આર્ટ એન્ડ ક્રાફ્ટનું એક છે, ત્યાં પણ આ રીતની બધી વસ્તુઓ મળે છે. આટલી બધી વસ્તુ નથી હોતી, બટ આનાથી હાફ તો હોય જ છે, પણ બધી વસ્તુઓ મળી જાય છે ત્યાં પણ સરસ. એટલે અમે રાતે જ પછી ત્યાં ગયા હતા, જે કે એનો મેં વિડીયો લીધો નથી, બટ ત્યાં પણ ક્વોલિટી વાઇઝ બધી વસ્તુઓ સરસ હતી. સેમ આવી જ હતી, બટ પ્રાઇસ એમની ઘણી ઓછી હતી આના કરતાં. એટલે બંને સાઈડ મને મજા આવી. અહીંયાથી પણ મેં ઘણી શોપિંગ કરી છે, એટલે વિડીયો આખો જોજો. વિડીયોના એન્ડમાં મેં થોડી ઘણી જે શોપિંગ કરી છે એ બતાવ્યું છે. બાકી આ જો અલગ અલગ પ્રકારની વેરાયટીના બાઉલ્સ ને બહુ જ સરસ હતું. જેમને કિચન મોટું હોય અને ક્રોકરીનો શોખ હોય ને એમના માટે તો આ બેસ્ટ પ્લેસ છે. મને તો ઘણી બધી વસ્તુઓ ગમતી હતી, બટ પછી એવું થાય કે આ બધી વસ્તુઓ સાચવવી ક્યાં, રાખવી ક્યાં ઘરમાં. ગમે એવડું ઘર હોય ને તો પણ નાનું જ પડે, એટલે મારે વધારે મારી પાસે છે ક્રોકરીઝ, બટ આટલી બધી ક્રોકરીઝ થઈ જાય ને તો એના માટે પ્રોપર ક્રોકરી યુનિટ હોવું જોઈએ, કે જે મારા ઘરમાં હજી મારે મતલબ નથી પોસિબલ થયું. બાકી જો અલગ અલગ વસ્તુ આજે ચમચો રાખવા માટે છે, અને વસ્તુ બહુ જ સરસ હતી. ઘણા લોકો અમદાવાદમાં જે રહેતા હશે ને એમને તો ઓલરેડી અહીંયા વિઝિટ કરેલી જ હશે. બાકી જો આ રીતના પેલા શું કહેવાય એરટાઈટ ડબ્બા હતા, પ્લાન્ટ્સ બહુ જ સરસ હતા, ફ્લાવર વાસ સરસ હતા, અને ડેકોરેશનમાં રાખવા માટેની વસ્તુઓ તો એટલી સરસ હતી, એમ થાય કે એક જોઈએ ને તો બીજી ભૂલાઈ જાય, બીજી જોઈએ ને તો ત્રીજી ભૂલાઈ જાય, એટલી સરસ બધી વસ્તુઓ હતી. બટ અહીંયાથી પોરબંદર લઈ જવી ને એ જ બહુ મોટું ટાસ્ક થઈ જાય, કે આ પર્સનલ ગાડી આપણે લઈને આવ્યા હોય ને ત્યાંથી જે ઘર સુધીની, તો જ આ બધી વસ્તુઓને આપણે સાચવી અને ઘર સુધી પહોંચાડી શકીએ. બાકી એક છે ને આ બધી વસ્તુઓ પણ સરસ હતી, કે દિવાલમાં હૂકમાં છે ને આપણે ખીલી ખોડી અને હેંગ કરી દેવાના. આ બહુ જ સરસ હતું. જેમને શું કહેવાય બાલ્કનીમાં ગાર્ડન હોય, ટેરેસ ગાર્ડન હોય, એમના માટે આ ઝીણા ઝીણા પ્લાન્ટ્સ રાખવા દિવાલમાં એકદમ બહુ જ સરસ અને યુનિક વસ્તુ હતી. જો આ પણ એવું જ છે કે દિવાલ પર હેંગ કરી દેવાનું. આ પણ બધી વસ્તુઓ એકદમ સરસ યુનિક હતી. મને તો અહીંયા ઘણી બધી વસ્તુઓ ગમી, કે આમ એવું થાય કે કાશ મકાન અમારું બન્યું ને એના પહેલાં અમે અહીંયા આટો માર્યો હોત તો ઘણી બધી વસ્તુઓ અહીંયાથી પણ મને મળી જાત. બટ હવે જ્યારે ફરી પાછી 2-3 વર્ષે ચેન્જ કરીશું ને બધી વસ્તુઓ, ત્યારે જરૂરથી આ બધી વસ્તુઓની શોપિંગ કરીશું. જમવાનું આમાં રાખ્યું હોય ને ફૂલ ડિનર સેટ. અહીંયા ડિનર સેટ મસ્ત છે. અહીંયા પ્લેટ્સ જો બધી કેટલી ફાઇન છે. ચકલી ગ્રીન જો આ જો એ બટરનું છે, બટર ચીઝ બટર. અમદાવાદમાં જોઈએ એ મળી જાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા લોકો? જો બસ અમે લોકો માર્કેટમાંથી આવી ગયા છીએ, અને હજી કંઈક 7:30 જેવો ટાઈમ થયો છે. તો મેં કીધું વિડીયોનો એન્ડ લઉં ને એ પહેલાં જેટલી પણ ત્યાંથી બંજારા માર્કેટમાંથી થોડી ઘણી શોપિંગ કરી છે ને એ જરૂરથી બતાવી દઉં બધાને. ઝીણી ઝીણી વસ્તુઓ તો બહુ જ સરસ હતી, અને મોટી મોટી વસ્તુઓ પણ સરસ હતી, બટ બહુ જ મોટી વસ્તુઓ લઈ જવામાં બહુ જ ધ્યાન રાખવું પડે. બાકી જો પહેલું છે ને, જો આ છે આપણે કેન્ડલ આવે છે ને, જે ટી લાઇટ કેન્ડલ, એનું હોલ્ડર છે. જો આ 50 રૂપીઝનું છે, સિરામિકનું, આખું બ્લુ કલર છે ને, બ્લુ એ બહુ જ મને ગમતો હતો, એટલે મેં આખું મોટાભાગે બધું આ બ્લુ કલર ઓલામાં જ લીધું છે. પછી એક આ છે, અને એક આ આવ્યું છે, સેમ બે બ્લુ છે ડિઝાઇનવાળા આવી રીતના, અને સારું છે. આ મને આમ ગમ્યું, 50 રૂપીઝમાં કંઈ ખોટું નથી. બાકી પછી એક જે મેં વિડીયોમાં બતાવ્યું હતું જ ને, જો આ વાળું, આ બી છે, અને એક આ કલર છે.
આ મને એમ છે કારમાં હેંગ કરવાનું છે, ગમે ત્યાં હેંગ કરીએ ને તો આ આમ જો સરસ છે. આ બી 50 રૂપીસનું એક આવ્યું છે, આ વાળું બી. ત્યાં છે ને આમ તો બાર્ગેનિંગ કરે છે, બધા લોકો અલગ અલગ રેટ કહે છે. પહેલાં જે ભાઈ કીધા ને એને અમને થોડા ઓછા ભાવ કીધા હતા, બીજાએ થોડા વધારે કીધા હતા, એટલે રેટ તો કરે જ છે. તો કોઈ પણ લોકો જાઓ ને તો જરૂરથી રેટ કરજો. સેટેલાઇટમાં છે, સેટેલાઇટમાં જોધપુર 4 રસ્તા છે ને, બસ ત્યાંથી એકદમ નજીક જ છે. આ કંઈક 450 રૂપિયાની આપી છે એમને, ખબર નથી હવે રેટ વધારે છે ઓછો છે, બટ મેક્સિમમ મેં થોડુંક એમની પાસેથી બાર્ગેનિંગ કરાવ્યું હતું. પછી એક આ વાળા બાઉલ છે, આ માઇક્રોવેવ સેફ છે અને એકદમ મસ્ત છે. જો કલર એટલો ફાઇન હતો ને કલર આનો, અને આની ડિઝાઇન પણ બહુ જ સરસ છે. આ 250નો એક આપ્યો છે એમને મને. આની ક્વોલિટી બહુ જ સરસ છે, રિયલી બહુ ફાઇન છે. એટલે આવા મેં સેમ 2 બાઉલ લીધા છે. બધું મેં 2 જ લીધું છે ટ્રાય માટે, કેમ કે કેવું રહી કેવું નહીં મને આઈડિયા નહોતો. બાકી પ્લેટ્સ ને એવું તો બધું બહુ જ સરસ હતું, બટ મારી પાસે બહુ બધું છે. મેં મુંબઈની ક્રોફર્ડ માર્કેટમાંથી બહુ જ સરસ મારા બધા નવા ઘર માટે ડિનર સેટ આખો મેં લીધેલો છે. એ તો એકદમ અલગ છે, બહુ જ સરસ છે. હું નેક્સ્ટ પોરબંદર જઈશ ને ત્યારે એ જરૂરથી શેર કરીશ, એ મેં ક્યારેય બતાવ્યો નથી. બાકી જો આ વાળું છે, આ થોડું કોમન છે, બટ આ કલર બહુ જ આમ સરસ લાગે એમ. આ ડિઝાઇન બહુ જ કોમન હોય છે, બટ જ્યારે આપણે આમ જોઈએ ને ત્યારે આ જ કલર ગમે બધી વસ્તુ પડી હોય ને ત્યારે, એટલે આવે. અને આ છે ને આમ પકડી શકાય ને, એટલે મેં લીધું છે સ્પેશિયલી પ્રાહન માટે, કે સૂપ ને એવું કંઈ એને આપું ને તો એ આવી રીતે પકડીને લઈ જઈ શકે. જો આની છે સાઇઝ પણ ઘણી મોટી છે થોડી. સો બસ જો આ થોડીક શોપિંગ કરી છે. અને બાકી અમે ત્યાં બાજુમાં H&M છે ત્યાં ગયા હતા. H&Mમાંથી તો કંઈ લીધું નથી, બટ બાજુમાં વેસ્ટ સાઈડ છે ત્યાંથી મેં 1-2 કુર્તી લીધી છે. એ પછી બસ હવે જ્યારે પહેરીશ ત્યારે રૂટીનમાં પહેરવા માટેની લીધી છે. અને બસ પછી તો આટા માર્યા બંજારા માર્કેટમાં અને રિટર્ન આવી ગયા, એટલે વહેલા આવી ગયા. અમે લોકો 3 વાગે તો ઓલમોસ્ટ ગયા હતા અને 7-7:30 વાગતા તો ઘરે આવી ગયા છીએ. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. આપણને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.